नमस्कार, मैं ऐश्वर्या। स्वागत है आपका सी न्यूज़ भारत में। वक्त हो गया है गुजरात बुलेटिन का। इस बुलेटिन में बात होगी बरोड़ा की, जहां दभोई टिम्बी फाटक के पास डिवाइडर दुर्घटनाओं को आमंत्रित कर रहा है। साथ ही बताएंगे कैसे दरभवी डरबोई के कृषि उत्पादन बाजार समिति मैदान में मां गढ़ भवानी सांस्कृतिक समूह द्वारा आयोजित नवरात्रि महोत्सव का उद्घाटन वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 श्री वृजराज कुमार जी महाराज श्री ने दीप प्रज्वलित कर किया। ऐसी तमाम खबरों पर करेंगे विस्तार से चर्चा। दभोई तालुका के टिम्बी फाटक के पास मुख्य सड़क पर बने डिवाइडर पर रोशनी और साइन बोर्ड की कमी के कारण वाहन चालक परेशानी में है और दुर्घटनाएं अक्सर हो रही हैं। हाल ही में रेत से भरा एक ट्रक और कुछ दिन पहले छोटा उदयपुर से वडोदरा जा रही एसटी बस इसी डिवाइडर से टकराई, जिससे यातायात बाधित हुआ और यात्रियों में दहशत फैल गई। स्थानीय लोगों ने कहा कि पहले डिवाइडर पर सौर लाइट और खंबे लगाए गए थे, जो अब गायब है। उन्होंने प्रशासन से तुरंत चेतावनी बोर्ड, रिफ्लेक्टर और चालू लाइट लगाने की मांग की, ताकि जान माल के नुकसान को रोका जा सके। बरोड़ा से सी न्यूज़ संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट। दभोई के दरभवी डभोई कृषि उत्पादन बाजार समिति मैदान में मां गढ़ भवानी सांस्कृतिक समूह द्वारा आयोजित डभोई नवरात्रि महोत्सव का उद्घाटन वैष्णवाचार्य पूज्यपाद गोस्वामी 108 श्री वृजराज कुमारी जी महाराज जी श्री ने दीप प्रज्वलित कर किया। 8वें वर्ष विधायक शैलेश मेहता की अध्यक्षता में आयोजित इस महोत्सव में ऑपरेशन सिंदूर थीम के तहत गरबा मैदान को तिरंगे के रंगों से सजाया गया। उद्घाटन अवसर पर स्वामी नारायण संप्रदाय के पूज्य पुराणी स्वामी, दभोई नगर पालिका, ब्रह्म जागृति मंच, जिला भाजपा अध्यक्ष रसिक प्रजापति, पुलिस उपाध्यक्ष आकाश पटेल और अन्य नेता महापुरुष उपस्थित रहे। અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયક વૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે। હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું। આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ, ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું। પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં, એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે, ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલક ને તો એન્ટ્રી નહીં, એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે। એ દર્ભાવતીનું ગૌરવ છે। 8 વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે, ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે। અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે। અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જે એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું, એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે। આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી, જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે। દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે
અહીંયાના લોકો વધુ સુખી બનશે, અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે. કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને, શૈલેષભાઈને, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મંગલ આશીष. शुभम भवतु. बड़ौदा से सी न्यूज संवाददाता लाल भाई भटियारा की रिपोर्ट. फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए बने रहिए सी न्यूज़ भारत के साथ।